નમસ્કાર, સ્વાગત છે તમારું આ ખાસ રજૂઆતની અંદર જ્યાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ Q3ના અર્નિંગ્સના પ્રિવ્યુની ઉપર. Q2ના જે અર્નિંગ્સ આવતા દેખાયા બિયોન્ડ માર્કેટની એક્સપેક્ટેશન પોસ્ટિંગ થયા, ડિમાન્ડની અંદર એક સારું રિવાઇવલ હતું અને ઘણા બધા સેક્ટર્સ તરફથી આઉટ પરફોર્મન્સ આવતું દેખાયું. હવે Q3 માટે અહીંથી શું એક્સપેક્ટ કરવું જોઈએ, કેવી રીતના ચાલ રહેતી દેખાશે અને કઈ કંપનીઝ કયા સેક્ટર્સ પર તમારે ધ્યાન રાખવું, આ બધા વિશે આ શો દરમિયાન આપણે ચર્ચા કરીશું. મારી સાથે આ ચર્ચામાં જોડાશે વિલિયમ ઓનેલના મહેશ જોશી અને સાથે જ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. સૌથી પહેલા મહેશજી, આપનાથી શરૂઆત કરીએ, એક ઓવરઓલ વ્યૂ લઈ લઈએ. એવરેજ ગ્રોથ તમે કેટલો એક્સપેક્ટ કરી રહ્યા છો, ગિવન ધ કન્ડિશન કે નિફ્ટી માટે ઓલરેડી એક સારા રિટર્ન્સ આપણે ડિલિવર થતા જોઈ ચૂક્યા છીએ. હવે અહીંથી અર્નિંગ્સના પેરામીટર્સ ઉપર શું એક્સપેક્ટ કરવું અને કેવી રીતના વર્કઆઉટ કરવું, સેક્ટર્સ પર આપણે ડિસ્કશન કરીએ પહેલા એક જનરલ બ્રોડ બેઝડ આઈડિયા એનાથી શરૂઆત કરીએ. સ્વાગત છે તમારું શો ઉપર. જગદીશભાઈ, નહીં, બે વસ્તુ અહીંયા દીધી. પહેલી વસ્તુ આઈ થિંક જે અર્નિંગ્સની એક એક્સપેક્ટેશન છે, નોટ જસ્ટ ફોર ધીસ ક્વાર્ટર બટ ફોર ધ નેક્સ્ટ 4 quarters એન્ડ ધ નેક્સ્ટ 8 quarters એઝ વેલ. એટલા માટે આઈ થિંક FY23 FY24 અર્નિંગ્સની એક્સપેક્ટેશન આપણે સ્પ્રેડ કરીને રાખાય તો આઈ થિંક 15 થી 18% અર્નિંગ્સ ગ્રોથની એક્સપેક્ટેશન એક માર્કેટ કન્સેન્સસની છે. Now, if you pull that up in terms of Nifty EPS, and if you discount that to the current valuation that Nifty is trading at, it's almost 21 and a half times, which is fair in my opinion. It's not too expensive and it's not too cheap. So I think एक perspective index level ऊपर થઈ ગયું. બીજું પાસું એ છે કે I think within the index level itself, I think જે earnings contributors છે. So when you're probably talking about index weightages, banks, IT stocks, and obviously Reliance, which holds the largest weightage from a single stock perspective. I think each of these individual sectors na the results avse, and not just one or two outperforming. I think a lot of companies need to outperform for the sector to outperform, and therefore for the index to outperform over the medium term as well. So મારી હિસાબે I think એક stable earnings growth ની આકાંક્ષા રાખી શકાય. Risk factors, if you ask me at the outset itself, rising cases થી I think જે partial lockdowns થઈ શકશે across states, that can pull down earnings a tad bit. પણ મારી હિસાબે I think it should not be substantial, કારણ કે જે ગવર્મેન્ટ્સનું એક વર્કિંગ મેકેનિઝમ છે, they know now how to deal with the virus and to keep the wheels of the economy running as well. તો એક partial hit આવી શકશે આ ક્વાર્ટરમાં or the next quarter as well. પણ ક્યાં ને ક્યાં I think large estimates, if you pull out the next 2 years, I think એક 15 થી 18% ની અર્નિંગ્સ ગ્રોથ આવવાની આકાંક્ષા છે. ઓકે, 15 to 18% અર્નિંગ્સ ગ્રોથ એક્સપેક્ટ કરવો જોઈએ, તો એ ફિગરને આપણે ખાસ વોચ આઉટ કરીશું. જગદીશજી, આપની તરફથી ફર્સ્ટ થોટ્સથી શરૂઆત કરીએ. Q3 કેવી રીતના એક્સપેક્ટ કરો છો, કેમ કે Q4ની અંદર તો આપણે આ જે વેવ છે એની પણ અસર જોઈશું. Q3 માટે થોડુંક સ્ટેબિલાઇઝડ મોમેન્ટમ હતું અને ડિમાન્ડની અંદર ફરીથી એક વખત રિવાઇવલ દેખાયું હતું. તમારી બ્રોડ બેઝડ આશા શું છે આ ક્વાર્ટરના રિઝલ્ટ્સથી? ગુડ આફ્ટરનૂન અદિતિ. જે રીતે રિઝલ્ટ્સની શરૂઆત આપ તો લગભગ ટેકના શેરોની જે રિઝલ્ટ શરૂઆત થવાની છે એમાં વિપ્રો છે, ટેક મહિન્દ્રા છે, ટીમ લીઝ છે, TCS છે, કોફોસ છે, આ બધાના રિઝલ્ટ્સ, અને માઇન્ડટ્રી છે, L&T ઇન્ફોટેક છે, ઇન્ફોસિસ છે, TCS છે, આ બધાના જે રિઝલ્ટો એક પછી એક હવે જાહેર થવાના છે, એ મને એવું લાગે છે કે જ્યાં સુધી ટેકનોલોજી શેરોનો સવાલ છે ત્યાં સુધી કદાચ વિપ્રોને બાદ કરતા તમે જુઓ તો એક ટેક મહિન્દ્રા કે ટીમ લીઝ, આ બધામાં ઇવન TCS ઓલ્સો એ થોડા ઘણા સબડ્યુડ રહી શકે. કમ્પેર ટુ મને એવું લાગે છે કે રિઝલ્ટમાં ટીમ લીઝ કદાચ મે બી લીડિંગ, પ્રોફિટ એનો લગભગ ઇવન 30-40% જેટલો ઉપર આવી શકે. કોફોજનો પ્રોફિટ જો જુઓ તો તમે લગભગ 17-18% જેટલો ઉપર જઈ શકે છે, અને ઇન્ફોસિસનો લગભગ 5-6% જેટલો, અને HCL ટેકનોલોજીસનો 3-4% જેટલો. એટલે એક ટેકનોલોજી સેક્ટર વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ ફોર ધીસ Q3 ઓફ 21-22. એટલે રિઝલ્ટ્સની જે શરૂઆત થશે આવતા અઠવાડિયાથી, એ મને એવું લાગે છે કે ઓનલી ધી ટેકનોલોજી સેક્ટર વિલ ડેફિનેટલી લીડ ધ એન્ટાયર માર્કેટ. અને સાથે જો તમે એનો કાઉન્ટરપાર્ટ નાસ્ટેકમાં થોડું ઘણું આપણે ધ્યાન કદાચ રાખવું પડે કે ત્યાંની વધઘટ થાય છે ત્યારે ટેકનોલોજી શેર પર એની સીધી અસર થાય છે. પણ મને એવું લાગે છે કે કદાચ કોઈ બાજી મારી જાય Q3 માટે તો કદાચ ટેકનોલોજી સેક્ટર હશે, અને that will be followed by to some extent by the pharmaceutical companies
જે કોવિડની ઘણી નવી વેક્સિનો ડેવલપ થઈ છે અને ઘણા અપ્રુવલ્સ પણ મળ્યા છે અને ફરીવાર એક કોવિડનો વાવર ચાલુ થયો છે, એટલે એની એક બેકગ્રાઉન્ડની અંદર પણ કદાચ એનો થાય. અને ત્રીજું સેક્ટર કદાચ બહુ એ આગળ પડતું હોય તો મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટની અંદર કે જે જાતના આપણે વેચાણના આંકડાઓ જોયા રિસન્ટલી એઝ અ મેક્રોટેકના જે ગઈકાલે આપણે જે પ્રી સેલ્સના આંકડાઓ જોયા, એ સિવાય ડીએલએફની આપણે વાત કરીએ કે બીજી કોઈ પણ જે રિયલ એસ્ટેટ કંપનીઓ છે, ઓબેરોય રોયલ્ટી છે ફોર એક્ઝામ્પલ, અને સરકારે જે અત્યારે થોડી ઘણી જે રાહત આપવાની જે શરૂઆત કરી હતી ગયા વખતે, આ બધાનો એક સરવાળો તમે કરો તો મને એવું લાગે છે કે કદાચ રિયલ એસ્ટેટ વિલ અગેન ઓન ધી થર્ડ લાઇન. એટલે શરૂઆત તો ટેકનોલોજી સેક્ટરથી જ થશે અને રિઝલ્ટ્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી ગુડ. મોટાભાગની કંપનીઓ પ્લસમાં જ આવશે, તેમાં કોઈ માઇનસ કે નેગેટિવમાં આવે એવી કોઈ શક્યતા દેખાતી નથી. એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ એને લીધે આવતા અઠવાડિયે ખરડાય એવું મને નથી લાગતું. ઓકે, બિલકુલ એની ઉપર આપણે ખાસ ફોકસ કરતા રહીશું. સેક્ટોરલ ડિસ્કશનથી શરૂઆત કરીએ. મયુરેશજી, તમારી તરફથી ફર્સ્ટ સેક્ટર પિક કયું છે? આ ક્વાર્ટર 3ના અર્નિંગ્સ માટે કોઈને વોચ આઉટ કરવું હોય, ટેકનોલોજીની તમે વાત કરી તો ત્યાંથી શરૂઆત કરીએ, કેમ કે આ વખતે ફોરલોક્સથી અફેક્ટેડ હશે. અને જે પ્રમાણે થોડુંક અફેક્ટ આવતું દેખાશે, કેવી રીતે એવરેજ અર્નિંગની એક્સપેક્ટેશન કરી રહ્યા છો અને તમારી ફિક્સ કઈ બને આઈટી સેક્ટરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ? નહીં, જેવી રીતે જગદીશભાઈને કીધું, આઈ થિંક ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી સેક્ટર એક સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે. ઇફ યુ એનાલાઇઝ Q2 નંબર્સ, આઈ થિંક જે એક રેવન્યુ ગ્રોથ આવેલી ડોલર ટર્મ્સમાં અને કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં, આઈ થિંક અ સ્ટેબલ ગ્રોથ કેન ગેટ એક્સપેક્ટેડ. હવેવર ક્વાર્ટર ઓન ક્વાર્ટર આઈ થિંક થોડી ઓછી થશે, એન્ડ બીકોઝ ઓફ ઓર્ગેનિક ફેક્ટર્સ. આઈ થિંક જે ક્રિસમસના હોલિડેઝ હોય, ફરલોક્સ હોય, વર્કિંગ ડેઝ ઓછા મળે Q3માં, અને એટલા માટે આઈ થિંક બિલિંગ ડેઝ ઓલ્સો રિડ્યુસ ફોર ધીઝ કંપનીઝ એઝ વેલ. However, I think the management commentary આવશે, because if you probably look at the Accenture revised guidelines, મારી સાથે I think management commentary ઉપર I think ખાસું ફોકસ રાખવું પડશે, and I expect management commentaries to be very, very healthy and very, very proactive and positive going ahead as well. Typically Q3 પછી આદિત્ય શું થાય is a lot of order wins start getting firmed up, કારણ કે I think જે યુરોપિયન અને અમેરિકન કન્ટ્રીઝ છે એની બેલેન્સ શીટ ends at December. So I think as they renew their budgets for the coming fiscal or calendar year, ક્યાં ને ક્યાં I think Q4માં ઘણી બધી allocations થઈ જાય IT spending ઉપર, and large expectation એ છે કે જે order flows અને order wins Q4માં આવશે following Q3. I think that should be quite substantial across sectors. એટલા માટે I think એક substantial expectation જે આપણે બાંધીને રાખાય in terms of dollar revenue growth, constant currency revenue growth. સેકન્ડ, આઈ થિંક જે ઓપ્ટિમાઇઝેશન થયું છે ડિજિટલાઇઝેશનના કારણ ઘણી બધી આઈટી કંપનીઝના બેલેન્સ શીટ ઉપર, આઈ થિંક દેટ ઓલ્સો પ્લેઝ વેરી વેરી પ્રોએક્ટિવલી ઇન ટર્મ્સ ઓફ ધીઝ કંપનીઝ એબલ ટુ સસ્ટેન દેર એબિટ માર્જિન્સ. અને જેવી રીતે આઈ થિંક કેશ ફ્લોઝ છે અને જે કેપિટલ એલોકેશન છે, ડિવિડન્ડ પેઆઉટ છે, આઈ થિંક ધી allocations in terms of dividend yield as well as return to shareholders remains very, very substantial. Risk factor based છે સેક્ટર માટે એક attrition, which is a common or a commonality factor across companies in this sector. And મારા હિસાબે I think that should stabilize at some point of time, but overall utilization levels have been very, very positive for the sector as a whole. And બીજી પાછું in terms of order sizes, I think જે order size ની આપણે વાત કરીએ rather than an absolute order win, I think if those order sizes quantify and they quadruple in the coming few quarters, which again in my opinion across sectors, કારણ કે even in a post-COVID world, જે automation છે, digitalization છે, that will only keep on increasing across sectors. And therefore, I think you need to probably then differentiate in the valuation stack between mid-cap IT companies and large-cap. Valuation તો છે જ, I think extended mid-cap companies માટે, પણ ઘણી બધી IT companies as per the O'Neill methodology are trading now in late stage basis. એટલા માટે I think જે move થઈ ગયું છે in the last year and a half, in our opinion, I think a lot of companies are in either stage 4 or stage 5, which are again very, very extended and are prone to some sort of a correction if disappointment comes through, either numbers thi or management commentary thi. So I think એક બે stock જ stand out થઈ રહ્યા છે at this point of time. Valuation હિસાબે TCS has always been considered expensive, પણ મારી હિસાબે I think એ વોચ લિસ્ટ પર રાખવું જોઈએ. Don't necessarily look at that stock at this point of time. Result ની રાહ જો, let's see how the numbers come out. પણ વોચ લિસ્ટમાં TCS
અને મિડ કેપ સ્ટોક્સ માટે LTTS બીકોઝ જેવી રીતે ગાઈડન્સ આપ્યું છે મેનેજમેન્ટ ઇન ધ રિસેન્ટલી હેલ્ડ કોન કોલ the expectation in terms of all these parameters playing out on their balance sheet look very very strong. So I think एक buy watch list ઉપર TCS અને LTTS from this sector રહી શકશે. ઓકે પરફેક્ટ, નજર રાખતા રહીશું એની પર આપણે. સૌથી પહેલા આઈટી સેક્ટરની વાત કરી જેની અંદર જે કાઉન્ટર્સની ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ રિઝલ્ટ્સના પેરામીટર્સ ઉપર, એમાં TCS અને LTTS બંનેની ઉપર ફોકસ કરીશું. જગદીશજી આપની તરફથી ફર્સ્ટ સેક્ટર કયું છે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ? ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મને એવું લાગે છે કે આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ. એમાં જે મને જે પોતાને લાગે, આમ તો ઘણા બધા શેરો છે ફાર્માસ્યુટિકલની અંદર, એકથી એક તમે ચડિયાતા શેરો ગણો, પણ જો સૌથી પ્રથમ કદાચ અત્યારે કોઈ મને લાગે છે એ પ્રમાણે એક તો ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, આપણને ખબર છે કે અને જે સ્ટ્રાઇડ્સ ફાર્મા સાથે અને ડૉક્ટર રેડ્ડીઝને એક જે રેલી આવી એનું મેઇન કારણ હતું જે COVID-19ની અપ્રુવલ છે. ડોક્ટર રેડ્ડીઝ હેઝ સાઇન વિથ ધ સ્પુટનિક, એટલે સ્પુટનિક અને સ્પુટનિક 5 કે સ્પુટનિક વી જે કંઈ આપણે કહીએ તે, અને એક નવી જે સિંગલ ડોઝની વેક્સિન આવી છે સ્પુટનિક લાઇટ, એ અત્યારે મને આ એક નવો જે વાવર આવ્યો છે અને નવો ઓમિક્રોનનો જે ચાલુ થયો છે અને જે રીતે રોજે નવા કેસ થતા જાય છે, વચમાં જ્યારે આ એક રશિયન વેક્સિનની એક વાત હતી ત્યારે એવું લાગતું હતું કે હવે કોરોના એક માત્ર ઇતિહાસના ચોપડે જતો રહ્યો છે, પણ એવું નથી. આ કદાચ એનો એક બહુ મોટો ફાયદો આ એક ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીને મળી શકે છે. એટલે એક તો સૌપ્રથમ મને એવું લાગે છે કે એના પર વિશેષ ધ્યાન આપવાની આપણે ખાસ જરૂર છે. આમે શેર ખાસો એવો કરેક્ટ થઈ ચૂક્યો છે, 5600થી ઘટીને લગભગ અત્યારે 4700ની આસપાસ છે. એટલે એક સૌપ્રથમ તો એમાં હશે. સેકન્ડ જે મને એવું લાગે છે એ કેડિલા હેલ્થકેર, એ પણ આમાં જ વેક્સિનની અંદર પણ એક અવ્વલ નંબર પર છે. અને કેડિલા હેલ્થકેરનો જો તમે અત્યારે આખો જો તમે ચાર્ટ જોશો કે એનો પરફોર્મન્સ જોશો તો મને એવું લાગે છે કે આ જે કોરોનાની વેક્સિનની અંદર અને એસ્પેશિયલી ખાસ કરીને 15 થી 18 વર્ષના છોકરાઓમાં જે અત્યારે ચાલુ થયું છે એમાં પણ એનું એક મોટું કોન્ટ્રીબ્યુશન છે. એ પણ એક ઉપરના લેવલથી ખાસો કરેક્ટ થઈ ચૂક્યો છે, 673-75 ઘટીને અત્યારે લગભગ 454ની આસપાસ છે. અને ત્રીજો એક જે છે એ સન ફાર્માસ્યુટિકલ છે કે હમણાં એક નવી એણે જે એક ઇન્જેક્શન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સન ફાર્માએ, એ સન ફાર્માની એક ગ્લોબલ માર્કેટમાં અને દેટ ઇઝ ધ ઓનલી વન વિચ ઇઝ મેન્યુફેક્ચરિંગ ધીસ કાઇન્ડ ઓફ અ થિંગ વેક્સિન ધીસ ઇન્જેક્શન ઇન ધી હોલ કન્ટ્રી, અને દેર ઇઝ અ બિગ ગ્લોબલ માર્કેટ ફોર ધીસ. એ ત્રીજો કદાચ જો કોઈ શેર આઉટ પરફોર્મ કરે તો એ કદાચ સન ફાર્મા હશે. આમ તો ઘણા બધા શેરો જે છે આની અંદર ડીવીઝ લેબોરેટરીઝ છે, પછી સિપ્લા છે, સાથે તમને એલેમ્બિક ફાર્મા છે, ઘણી બધી છે. તો મને પણ એવું લાગે છે કે ધીસ 3 પર્ટિક્યુલર શેર્સ જે છે એના રિઝલ્ટ પણ સારા આવશે અને આવનાર એટલીસ્ટ લાસ્ટ ક્વાર્ટર ઓફ 21-22 ધીસ 3 શેર્સ વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ. એટલે માર્કેટની વોલેટિલિટી ભલે કદાચ વધઘટ રહેતી રહે, પણ આ ધીસ 3 પર્ટિક્યુલર શેર્સ આર લાઇકલી ટુ બી સ્ટેડી. ઓકે બિલકુલ. તો ફાર્મા સેગમેન્ટ આપણે ડિસ્કસ કર્યું, બંને ડિફેન્સિવ પ્લેસ એકચ્યુઅલી ડિસ્કસ કરી ચૂક્યા છે આપણે. ફાર્મા નેમ્સની અંદર જગદીશજી તરફથી જે રેકમેન્ડેડ છે એમાં ડોક્ટર રેડ્ડીઝ, કેડિલા હેલ્થ, સન ફાર્મા, સિપ્લા જેવા કાઉન્ટર્સ છે, એલેમ્બિક ફાર્મા જેવા, જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. આઈટી માટે આપણે ઓલરેડી TCS LTTS ડિસ્કસ કર્યું. આગળ વધીએ, નેક્સ્ટ સેક્ટર ડિસ્કસ કરી લઈએ. મયુરેશ આપની તરફથી સેકન્ડ કેન્ડિડેટ કયું છે સેક્ટરની અંદર પિક કરવા માટે, અને ત્યાં ક્યાં રેકમેન્ડેશન્સ જોઈ રહ્યા છો તમે સારા રિઝલ્ટ પોસ્ટિંગ થાય એવા? તો મારા હિસાબે આઈ થિંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોક કેપિટલ ગુડ્સ આ સેક્ટર ઉપર થોડું ધ્યાન દેવું પડશે. પાછું આઈ થિંક જે મેક્રો ફેક્ટર્સ સપોર્ટિંગ છે આ સેક્ટર માટે, તમે ફિસ્કલ ડેફિસિટના આંકડાઓ જોશો જે ગવર્મેન્ટે પબ્લિશ કર્યા છે ફોર ધ ફર્સ્ટ 6 months, એન્ડ આઈ એમ પ્રિટી શ્યોર ઇવન ફોર ધ ફર્સ્ટ 9 months ધ ફિસ્કલ ડેફિસિટ ઇઝ વે અંડર કંટ્રોલ. જે ટેક્સ કલેક્શન્સ છે દે આર ઇમ્પ્રુવિંગ એટ અ ગુડ પેસ, અને જેટલી આઈ થિંક ફાયર પાવર રહેશે ગવર્મેન્ટ પાસે to spend in terms of the capital account, I think that can be substantial in terms of government capex being pushed through. બીજી વસ્તુ આઈ થિંક બોરોઈંગ ઓછી થશે તો આઈ થિંક જેટલી કેપેસિટી હોય સ્પેન્ડિંગ માટે ગવર્મેન્ટની ડિરેક્ટલી થ્રુ ધ કેપિટલ અકાઉન્ટ, that also has some amount of leeway left, કારણ કે આઈ થિંક જેટલી બેલેન્સ વધશે I think they can use that in the coming fiscal as well, and they can come back roaring in terms of key elements of government policies. Urban rural affordable housing હોય, urban rural infrastructure હોય, પાઇપ માળા હોય, નલ સે જલની યોજના હોય, તો I think આ બધા જ I think factors છે, I think they can have a substantial improvement and a lot of order flows
coming through the government, for government as well as private companies. જે private capex ને પણ I think એક support આવશે, which turns the wheels of the economy through employment and therefore GDP as well. So I think it's a cyclical development as I see, and એટલા માટે I think infrastructure, capital goods, which are catering to all these aspects of the economic activity, I think they should benefit as a whole. So I think within this sub-segmentation, cement companies obviously should benefit, piping companies should benefit. જે રીતે જગદીશભાઈને કીધું, I think urban rural housing માટે જે ગવર્મેન્ટનો પ્રયાસ છે, along with private developers, I think urban areasમાં તમે જોશો, I think the demand for real estate has gone up quite significantly. So home improvement players, I think આ જે બધા sub-segmentation છે, I think they should perform or keep on performing exceedingly well, not just for Q3, but મારા હિસાબે for the next few quarters as well. ઓકે, બિલકુલ. તો સંકળાયેલા કાઉન્ટર્સની ઉપર વધારે ધ્યાન રાખો, જેની અંદર સિમેન્ટ નેમ્સ, પાઇપ કંપનીઝ અને સાથે જ હોમ ડેકોર જેવી કંપનીઝની ઉપર ફોકસ કરતા રહીશું, કેવી રીતના એ ટર્નઆઉટ થાય છે આગળ. એ સિવાય જગદીશજી, આપની તરફથી બીજું કયું સેક્ટર છે જે પસંદ પડી રહ્યું છે આપને? બીજું છે અદિતિ, એ રિયલ એસ્ટેટ સેક્ટર છે. અને અત્યારે મયુરેશભાઈએ કહ્યું એ પ્રમાણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમણે વાત કરી, અને જો તમે એને સાથે જો આને સાંકળી લો તો મને એવું લાગે છે કે ડેફિનેટલી ધીસ સેક્ટર ઇઝ ગોઈંગ ટુ આઉટ પરફોર્મ અગેન, ઇવન થર્ડ ક્વાર્ટરની અંદર પણ. અને જે ગયા વખતે આપણને આગલા વર્ષે એટલે કે 2020ની જો આપણે વાત કરીએ, અને જે સેટબેક આવ્યો હતો, અને પછી અત્યારે જે જાતનું ડેવલપમેન્ટ થયું છે, અને જે હાઉસિંગ ડિમાન્ડ છે, અત્યારે એવું કહેવાય છે કે જે મુંબઈમાં જે સેલ્સના જે આંકડા આવ્યા છે, એ હાઉસિંગની અંદર તમે જુઓ તો ઇટ હેઝ ઓલરેડી ક્રોસ્ડ ટુ ધી એક્સટેન્ટ ઓફ ઓલમોસ્ટ 100,000. એટલે કે જે ગ્રોઈંગ ડિમાન્ડ છે એ અત્યારે એની વધી રહી છે. બીજું કે જે પ્રાઇમ મિનિસ્ટર જે આવાસ યોજના છે એનો પણ બહુ મોટો ભાગે લોકો લાભ લેવાનું ચાલુ કર્યું છે. અને જે કંપનીઓ છે એ પણ હવે સમજવા માંડી છે કે માત્ર 4 કે 5 બેડરૂમના જ ઘરો વેચવાનો કોઈ સવાલ નથી. દે ઓલ્સો ગો ફોર સ્મોલ 1 or 2 બેડરૂમ હાઉસીસ. એટલે આ કોન્સેપ્ટ પણ દરેક કંપનીઓ હવે અત્યારે પોતે અપનાવવાનું ચાલુ કર્યું છે. આમાં જો તમે જુઓ તો એક અગ્રેસર છે સૌથી મોટો, એક ઓબેરો રિયાલિટી, બીજો છે ગોદરેજ પ્રોપર્ટીઝ. આ બંને, અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં રિસન્ટલી અત્યારે એમણે એક નોઈડાની અંદર એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો, અને એ પ્રોજેક્ટ વોઝ સબસ્ટેન્શિયલી લાર્જ, પણ ધ એન્ટાયર પ્રોજેક્ટ વોઝ સોલ્ડ આઉટ ઇન જસ્ટ મેટર ઓફ 48 hours. That shows the credibility of this particular company. અને ઓબેરો રિયાલિટીમાં તો આપણે જાણીએ છીએ કે they are on kind of a development જે લોકો પોતે કરી રહ્યા છે, એમાં they are all number 1. અને ત્રીજું જે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ મારે દ્રષ્ટિએ એ છે DLF. એટલે તમે અત્યારે બેઝિકલી DLF નું તમે જો આખું વર્કિંગ જોશો તો they are less in housing and more on the commercial premises. આ કમર્શિયલ પ્રીમાઇસીસમાં એ લોકો જે રેન્ટિંગ આઉટ કરે છે, અને જે રેન્ટિંગની સ્પેસની એ લોકોએ છેલ્લે જે એ લોકોએ આપણે એમના જે ઇન્ટરવ્યુ સાંભળે એ પ્રમાણે તમે જુઓ તો એક DLF ની અંદર. અને બીજું અગત્યનું DLF માટે એ છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આપણને એવું લાગતું હતું કે કદાચ થોડા ઘણા વધશે અથવા તો RBIનો ટોન હોકીશ આવશે, એવું કશું થયું નથી. અને મને એવું લાગે છે કે એપ્રિલ 2022 સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિસ્પેક્ટિવ ઓફ ધી ઇન્ફ્લેશન એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે એવી કોઈ મને શક્યતા દેખાતી નથી. અને એનો સૌથી મોટો ફાયદો જે લોકો ઘર પોતે વસાવવા માંગે છે તે, અને જે લોકો આ બિલ્ડ કરે છે તે, એ બંનેને એક સરખો થઈ શકે એમ છે. તો બીજું મારું એક સેક્ટર જે પ્રેફરન્સ છે એ રિયલ એસ્ટેટ સેક્ટર છે. મેં કહ્યું તે પ્રમાણે ઓબેરો રિયાલિટીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને DLF, ધીસ આર 3 શેર્સ. મને એવું લાગે દે વિલ આઉટ પરફોર્મ. ઇવન Q3 ની અંદર પણ આ લોકોના રિઝલ્ટ આવા સારા જ આવવાની શક્યતા છે, અને Q4 પણ એટલું સારું રહેશે. ઓકે, બિલકુલ. એની પર નજર રાખીશું આપણે. ત્રણેય કંપનીઝ, ઓબેરો રિયલ્ટી, DLF અને સાથે જ ગોદરેજ પ્રોપર્ટીઝ કેવી રીતના પરફોર્મ કરે છે. ક્વિક બ્રેક બાદ પાછા ફરીને નેક્સ્ટ કયું સેક્ટર હોવું જોઈએ એની પર ડિસ્કશન કરીશું. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, નકામો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL હોમ લોન, ઘર તમારું, લોન અમારી. લોન ફક્ત 3 દિવસમાં, વ્યાજ પણ ઓછું, પેપર વર્ક પણ ઓછું. IIFL ફાઇનાન્સ, સીધી વાત.
This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. સતત ચડતું ઉતરતું શેર બજાર, કઈ કોર્પોરેટ અને આર્થિક નીતિઓ કરશે બજાર પર અસર? પ્રત્યેક હલચલ પર હશે અમારી નજર, જે આપશે આપને બજારની ખબર. બજાર એટ 1 માત્ર CNBC બજાર પર. ના પ્રાયોજક છે એન્જલ વન, આगे बढ़ने का स्मार्ट सौदा. તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે 5 પૈસા પર છે 4000 સ્ટોકનું રિસર્ચ, ટેકનિકલ ટૂલ્સ અને રોકાણ આઈડિયા. અત્યારે જ 5 પૈસા ડાઉનલોડ કરો. હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ. જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો. This is Network 18. And you are watching CNBC Bajar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. સ્વાગત છે આપનું ફરીથી એક વખત આ ખાસ રજૂઆતની અંદર. તો આપણે ઓલરેડી 4 સેક્ટર્સ ડિસ્કસ કરી ચૂક્યા છે. બીજી કન્ટેન્ડર્સ જે આ અર્નિંગ્સની અંદર રહેતા દેખાશે એ ડિસ્કસ કરી લઈએ. જગદીશજી, આ વખતે આપનાથી શરૂઆત કરીએ. થર્ડ સેક્ટર કયું છે જે તમને પસંદ છે? થર્ડ સેક્ટર છે કેપિટલ ગુડ્સમાં. હવે તમે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પણ જોડી શકો છો, પણ કેપિટલ ગુડ્સમાં જે 3 સારા શેરો મને પોતાને દેખાય છે, એમાં એક છે લાર્સન એન્ડ ટોબ્રો. ધી ઓર્ડર બુક એની તમે જોશો તો ઇટ ઇઝ મોર દેન અબાઉટ 2.5 લાખ કરોડ. બીજો છે સિમેન્સ ઇન્ડિયા અને ત્રીજો છે ABB. આપણે જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે કેપિટલ ગુડ્સની અંદર જે જાતની ડિમાન્ડ અને જે જાતના આ લોકોના પરફોર્મન્સીસ છેલ્લા ઇવન 2 ક્વાર્ટર પણ રહ્યા છે, ઇરિસ્પેક્ટિવ ઓફ કોવિડ, મને એવું લાગે છે કે આ તમામ કંપનીઓએ ખૂબ જ સારું પરફોર્મ કર્યું છે. એમાં ખાસ કરીને તમે એ લોકોની ઓર્ડર બુક છેલ્લા લગભગ એક અઠવાડિયાની અંદર એક ક્વાર્ટરની અંદર તમે જુઓ તો સબસ્ટેન્શિયલી રાઇઝ થઈ છે. અને એવું અત્યારે લાગી રહ્યું છે કે આ ત્રણેય કંપનીઓ, ઇફ દે ડોન્ટ ગેટ એની ઓર્ડર ઇવન ફોર નેક્સ્ટ 1 or 2 years, દે કેન એબલ ટુ મેન્ટેન ધેમસેલ્વ્સ. એટલે આ વચ્ચે આ ત્રણ કંપનીઓ, લાર્સન એન્ડ ટોબ્રો લિમિટેડ, ABB અને સિમેન્સ ઇન્ડિયા લિમિટેડ, આ ત્રણ કંપનીઓ મને એવું લાગે છે કે કેપિટલ ગુડ્સ સેક્ટરની અંદર એ 2021-22ના થર્ડ ક્વાર્ટરમાં તો ખરી, પણ 2004th ક્વાર્ટરની અંદર પણ દે વિલ ઓલ્સો આઉટ પરફોર્મ એન્ડ શાઇન આઉટ. અને ઇવન ફોર આ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ફોર 1 or 2 years મોર આ ત્રણ કંપનીઓ આઉટ પરફોર્મ ચોક્કસ કરશે. ઓકે, બિલકુલ. એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. કેપિટલ ગુડ સેગમેન્ટની ઉપર નજર રાખો. L&T, સિમેન્સ, ABB ઇન્ડિયા જેવા કાઉન્ટર્સની અંદર એક સારું પરફોર્મન્સ ડિલિવર થાય એવી શક્યતાઓ ખાસ જોઈ રહ્યા છે આપણે. એની સાથે જ મયુરેશ, આપની તરફથી લાસ્ટ સેક્ટર કયું છે જે વોચ આઉટ કરવું જોઈએ? તો કેપિટલ ગુડ્સ પણ મારા રડાર ઉપર હતો, બટ બીકોઝ જગદીશભાઈ હેઝ કવર્ડ ધેટ, મારા હિસાબે આઈ થિંક યુ શુડ નોટ બી ફર્ગેટિંગ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ, અને એમાં આઈ થિંક બેન્કિંગ સ્ટોક્સ ઇન પર્ટિક્યુલર. જેટલી પણ એસેટ ક્વોલિટીના કન્સર્ન્સ છે અદિતિ ઇન ધ ફર્સ્ટ 2 quarters ઓફ ધીસ ફાઇનાન્શિયલ યર, ઘણા બધા બેંક્સને રેકગ્નાઇઝ કરી લીધા છે બેલેન્સ શીટ ઉપર. પ્રોવિઝનિંગ હેઝ ઇન્ક્રીઝ ક્વાઇટ સબસ્ટેન્શિયલી. એટલા માટે આઈ થિંક જે ડ્યુઅલ ઇફેક્ટ જોવા મળે છે, સબસ્ટેન્શિયલ રેકગ્નિશન હેપનિંગ ઓન બેલેન્સ શીટ ઓફ gross non-performing assets as well as PCR, so that is provisioning coverage going significantly higher. I think that gives a huge amount of cushion comfort balance sheet na hisabe. જેવી રીતે I think advances growth વધશે, deposit growth માં accretion જોવા મળશે, and any recoveries that you see on their balance sheet will directly add to the bottom line for a lot of these banking counters. So મારા હિસાબે I think hoping for banking counters to deliver a good set of results in Q3, and if that probably happens, I mean, selective candidates within this space can be a re-rating contender as well. ઓકે, બિલકુલ. તો એની ઉપર આપણે નજર રાખતા રહીશું. જેટલા સેક્ટર્સ આપણે ડિસ્કસ કર્યા છે એની પર એક નજર કરી લો. મયુરેશ તરફથી સૌથી લાસ્ટ જે આપણે ડિસ્કસ કર્યું બેન્કિંગ અને ફિનાન્શિયલ, અહીંયા આગળથી સારા રિઝલ્ટ ડિલિવર થઈ શકે છે. એ સિવાય કેપિટલ ગુડ સેગમેન્ટની વાત કરી રહ્યા હતા આપણે, જ્યાં કન્સેન્સસ બાય છે. L&T, સિમેન્સ, ABB ઇન્ડિયા જેવા કાઉન્ટર્સ જગદીશજીને પસંદ છે, જ્યાં સારા રિઝલ્ટ્સ આવતા દેખાઈ શકે છે. બીજા કાઉન્ટર્સ જે આપણે ખાસ ડિસ્કસ કર્યા એની અંદર રિયલ એસ્ટેટ કાઉન્ટર્સ છે, ઓબરોય, ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF જેવા કાઉન્ટર્સની ઉપર ધ્યાન રાખો. મયુરેશ તરફથી બીજી કંપનીઝ જે ધ્યાનમાં રાખવી જોઈએ, સિમેન્ટ, પાઇપિંગ, હોમ ડેકોર જેવા કંપનીઝ છે, અને આઈટીની ઉપર આપણે ડિસ્કશન કર્યું, જેમાં TCS, LTTS પણ પસંદગીના સ્ટોક્સ કાઉન્ટિંગ થઈ રહ્યા છે. ફાર્મા નેમ્સમાં
જગદીશજી તરફથી જે સિલેક્ટિવ પિક્સ હતા ડોક્ટર રેડ્ડીઝ, કેડિલા હેલ્થ, સન ફાર્મા, સિપ્લા અને અલેમ્બિક ફાર્મા જેવા કાઉન્ટર્સ હતા જેની પર વોચ આઉટ કરવું જોઈએ, જ્યાંથી એક સારા નંબર્સ ડિલિવર થતા દેખાઈ શકે છે. એકચ્યુઅલી મને એક સ્પેસ જે ખાસ આ તબક્કે પણ ડિસ્કસ કર્યું છે મયુરેશ, તમે ઇન્ફ્રા કંપનીઝની વાત કરી રહ્યા હતા અને જગદીશજી પણ રિયલ એસ્ટેટ કંપનીઝની વાત કરી રહ્યા હતા. આ સ્પેસની અંદર ડિમાન્ડ ઘણી સારી મેચઅપ થઈ રહી છે, અગ્રીડ, બટ જે પ્રમાણેના બાકીના જે ચેલેન્જીસ બની રહ્યા છે અફોર્ડેબિલિટીને મેન્ટેન કરવા, પ્રાઇસ હાઇક્સ કંપનીઝ ઘણી લઈ રહી છે, બટ એની સામે કમોડિટી પ્રાઇસ ઇન્ફ્લેશન ઘણું વધી ચૂક્યું છે, એ એક રિસ્ક પોઝ કરે છે. એને કેવી રીતે કંપનીઝ હેન્ડલ કરે એવું દેખાય છે તમને? So obviously, I think it's not just for infra companies, Aditi. તમે જોશો કે I think the input cost inflation છે that is across the sectors. FMCG companies as an example તમે જોઈ લો, I think huge amount of input cost. તમે paint companies જોઈ લો. As crude prices turn very very volatile અને જેવી રીતે કોન્કોલ્સ હતું, Asian Paint, Berger Paints, Kansai Nerolac મેનેજમેન્ટના, I think significant input cost inflation થયું છે for which they have to take significant price hikes. So I think it's a commonality factor across sectors as well. But I think there are two factors here. ਪਹਿલી factor I think if crude is expected to stay in the range between 80 and 90, મારે સાહેબ I think the second effects હોય inflation ના automatically come off quite significantly. અને બીજું પાછું એવું છે I think as supply chain constraints will ease off in the next quarter or two, મારે સાહેબ I think input costs itself will go down quite significantly. And as these costs normalize, because of the substantial price hikes that a lot of these commodities or even the other discretionary companies that have taken, I think they will not be reducing their prices in the same proportion as input costs go down. એટલા માટે I think જે margins છે, I think એ યથાવત રાખવાની I think અપેક્ષા છે. Yes, disruption જોવા definitely મળ્યા છે because of rising prices. થોડું વોલ્યુમમાં degrowth definitely આવ્યું છે. But that should normalize, and markets is a forward-looking discounting mechanism. We at least look forward for the next 4 to 8 quarters. So in the next 8 to 8 quarter, everything normalized the set. And as things improve going on, I think things will start getting better for the entire industry. ઓકે, બિલકુલ પરફેક્ટ. એની પર આપણે ખાસ વોચ આઉટ કરીશું. તો આખું બાસ્કેટ છે જે આપણે ડિસ્કસ કર્યા હતા ક્વાર્ટર 3ના અર્નિંગ્સની અંદર, જેને વોચ આઉટ કરવું જોઈએ. આભાર આપનો મયુરેશજી અને જગદીશજી આપનો પણ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. ત્યારે જ આ ખાસ રજૂઆતમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.